ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખીને પહેલો બિઝનેસ કરો ને તો એનો સક્સેસ થવાના ચાન્સીસ બહુ વધી જાય. બિઝનેસ એવો ચાલુ કરો કે જે 6-12 મહિના ના ચાલે ને તો તમે એ કન્ટિન્યુ રાખો, કારણ કે તમને કરવો ગમે છે, એ તમને કરતા આવડે છે. જે બી વસ્તુ હોય તમારી બિઝનેસની એમાં તમારી આવડત છે. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ જો 2-3 મહિના ના ચાલ્યો, 6 મહિના ના ચાલ્યો તો ફાઇનાન્શિયલી એવી સિચ્યુએશનમાં તમે નથી આવી ગયા કે તમારો બિઝનેસ બંધ કરવો જ પડે. એટલે એવો બિઝનેસ પકડો કે જે આ ત્રણેય વસ્તુઓને મેચ કરતું હોય. સેકન્ડ વસ્તુ, ગમે તે કરીને કસ્ટમર એવો શોધો કે જેને તમારી સર્વિસની જરૂર હોય અને જે બી તમે સર્વિસ આપો છો એને એટલી વેલ્યુ મળવી જોઈએ કે જેટલી એણે ખર્ચો કર્યો હોય એના કરતાં વધારે હોય. સેમ માણસ જે $10 વેટ લોસનું ગ્રુપ બી જોઈન નથી કરતું પણ એ ડૉક્ટર કહે કે ભાઈ જો વજન નહીં ઉતાર્યું ને તો ડાયાબિટીસ તમારો વધારે બગડશે, એ માણસ 250-300 ખર્ચીને 1-on-1 કોચિંગ ઇઝીલી કરી શકે છે. માણસ ચીપ નથી હોતો. માણસને જે વસ્તુ બાય કરવી છે એને એવું લાગવું જોઈએ કે જે વેલ્યુ મળી રહી છે એ એણે ખર્ચો કર્યો છે એના કરતાં વધારે છે. અને ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એવી સર્વિસ આપો કે એને એટલી બધી વેલ્યુ મળી હોય કે ફરી તમારી જોડે સેમ વસ્તુ પરચેસ કરવા માટે આવે. કોઈ બી સર્વિસ હોય, કોઈ બી પ્રોડક્ટ હોય. અને એ ના આવે તો બીજા 4 જણાને કહે કે ભાઈ તમારે આ સોલ્યુશન જોતું હોય ને તો આ માણસ જોડે જાઓ. જ્યાં સુધી તમે એ ક્રેક નહીં કરો ને કે તમારા ક્લાયન્ટ્સ કે તમારી જે સર્વિસનું રિઝલ્ટ આવ્યું છે એ વસ્તુ તમારી માર્કેટિંગ કરે, ત્યાં સુધી તમે નવા ક્લાયન્ટ જ શોધી રાખશો. નવી રીતે જ એવા લોકોને વસ્તુ વેચવાનો ટ્રાય કરશો કે જે લોકો તમને ઓળખતા જ નથી. અને એ ટાઈપનું માર્કેટિંગ કહેવાય ને જે આઉટબાઉન્ડ માર્કેટિંગ કહેવાય. એમાં ખર્ચો એ બહુ થાય અને એ બિઝનેસ સસ્ટેનેબલ નથી. એટલે જે બી બિઝનેસ કરો, ક્લાયન્ટને એવી સર્વિસ મળવી જોઈએ કે એ તો આવે જ ફરીથી એના બધા ફ્રેન્ડ્સને કે જે બી માણસને તમારી ટાઈપની સર્વિસ જરૂર હોય એ રહ્યો તમારા માટે બીજા ક્લાયન્ટ લઈને આવે. વર્ડ ઓફ માઉથ માર્કેટિંગ અને રિઝલ્ટ ડ્રીવન માર્કેટિંગ, તમારી જે ટેસ્ટિમોનિયલ્સ હોય કે ભાઈ આટલા રિઝલ્ટ તમે લાયા છો એ બીજાને બતાવો ને, એ જ તમારી ઓથોરિટી પ્રોવાઈડ કરે છે. આ 3 વસ્તુઓ ક્રેક કરી દીધી ને કોઈ બી બિઝનેસ તમે કરશો ચાલવાના ચાન્સીસ બહુ વધી જશે. ચાલો, ગુડ લક.